ગાઈસ કેમ છો? જય માતાજી, જય મા મોગલ, બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં। અને આજે છે દિવાળી અને આપણે હાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે હાંજે જ બધે માહોલ હોય, કારણ કે આપણે ફટાકડા ફોડવાના ને એવું બધું હાંજે હોય, એટલે આપણે હાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે કરવાનું છે વાળું। જમવાનું બધું તૈયાર થઈ ગયું છે ને જો બધે જમવા બેસવા માંડ્યા છે ધીમે ધીમે કરતા। તો જો જમવામાં છે બધી વસ્તુ, જલેબી છે, ફાફડી છે, રોટલા છે, પછી ભીંડાનું શાક છે, ગુવાનું શાક છે, લસણનું શાક બનાવ્યું છે, બધું શાક છે, હજી દૂધ ને છાશ ને બધું બાકી છે ને બધા ધીમે ધીમે જો બેસવા માંડ્યા છે જમવા। તો પેલા જમી લઈને પછી આપણે ફટાકડા ને ફોડવા જવાનું છે, તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો। અત્યારે જો બધા જમી લીધું છે ને નંદુ છે ને જે ફટાકડા બધા કાઢ્યા બાઈને ફોડવા જાવ એમ કહે છે, એટલે જો અને આ હે ને સિંહના બધા મોરા છે, ઈ હે ને નંદુ સ્કૂલેથી લેવી કા નંદુ ના ભાઈ જોઈએ કે પહેર્યું અહીંયા નાખ્યું જો અસલ સિંહ જેવી લાગે યો માં બસ હવે તો જો આપણે તો કઈ આપણાથી કઈ થાય નહીં, આપણે એક ઝાડુ કરવાનું હે દાડમ અને આ ફૂલઝરી ને એવું બધું કરશું આપણે, બીજું કઈ તો નહીં કરી બસ, બીજું તો કઈ થાય નહીં આપણાથી। તો હાલો હવે જાવું જ છે હમણાં ફટાકડા ફોડવા। ગાઈસ હવે જો અત્યારે આવી ગયા છે ફટાકડા ફોડવા, પણ હે ને મયુર ગયો છે મારા કાકાની વાડી એટલે એ નથી ને યોગેશ આવે છે હમણાં ને નંદુ ને અમે બધા જો આવી ગયા છે હું નંદુ। તો જો આપણે એને રંગોલીમાં દીવા કર્યા હતા પણ દીવા જો અત્યારે ઓલવા મહિના છે બંધ થઈ ગયું છે, દીવો ને 2 દીવા ચાલુ છે ને આપણી રંગોલી જો। તો હવે હે ને ફટાકડા ને એવું ફોડવાનું છે આપણે, ફટાકડા ને એવું, કારણ કે આપણાથી તો બહુ મોટા મોટા બોમ્બ ને એવું તો ફૂટે નહીં, એટલે આપણે જો ખાલી હે ને દાડમ લઈ આવ્યા છે ને ફૂલઝરી, બસ 2 વસ્તુ જ આપણાથી થાય, તો આપણે 2 વસ્તુ જ કરવાની છે, બીજું તો આપણે કંઈ થવાનું નથી। ગાઈસ અમે કેટલા બધા દાડમ કર્યા પણ દાડમ બધા સુરસુરિયાત બોલી જાય, એક દાડમ હરખું થતું નથી। જો આ મારા પપ્પાએ કર્યું એક આવી રીતના થઈ જાય જો ગાઈસ, આ તો થયું જો મસ્ત, વાવ આ તો મસ્ત થયું ગાઈસ। જો આ દાડમ કર્યું એક, પછી એક બીજું ક્યાં વહી ગયું નંદુ, એક વાં ઉડીને વહી ગયું ગાઈસ જો, ને મારા પપ્પાએ આ નાનું કર્યું ને એ થઈ ગયું જો, હાવ નાનું છે, આ મોટા દાડમ તો થતા જ નથી કોઈ, આ નાનું કર્યું એ નહોતું થયું, આ નાનું થઈ ગયું, તો હવે આપણે પાછું નાનું કરવાનું છે ગાઈસ। હવે હે ને નંદુ કરે છે દાડમ જો, કેટલા સ્કાય શોટ ફૂટે જો ગાઈસ, ગાઈસ આ જો ગાઈસ આ જો પણ નીકળી ગઈ છે ગાઈસ, પ્લીઝ મસ્ત બતાવું તમને જો, બતાવી તો બતાવી આમ જો ગાઈસ હે ને પૂજરા કરે સરખાઈ કરતી હતી ને તો વ્હાઈટ નીકળી ગઈ, વ્હાઈટ કાઢી નાખી, કાઢી નથી નાખી, કાઢી નાખી પાછી એમ કે આ કેમ જાય, ઈ નો જાય હવે। મારા પપ્પા જો બોમ્બ ચકડી કરે છે, મારા પપ્પા જો કરે છે આપણે જો ફૂલઝરી કરી નાખી છે, લે નંદુ કઈ થઈ જો, મારી પાસે લીલા કલરની છે, નંદુ પાસે હે ને લાલ કલરની છે, 2 છે નંદુ પાસે। ગાંડું થઈ ગયું, જા દે ઉપર જા દે, મારા પપ્પા જો નાના છોકરા જેવું કરે છે અત્યારે, નાગ કરે છે જો, આમાં હોય ને જો નીકળવા માંડ્યું ધીમે 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 ધીમે, બહુ મોટું થઈ ગઈ છે, ખાલી ધુમાડો થાય ને નાના છોકરાનું હોય, પણ અમારે હે ને નંદુ ને બહુ એવો શોખ, એટલે નંદુ મગાવ્યું હતું કા નંદુ જો ગાઈસ કેવડું મોટું થઈ ગયું, આમ તો જો પપ્પા કાળું કાળું ગાઈસ। અમારે એને ફટાકડા ઘણા ફોડવા હતા પણ એને ફટાકડા તો કોઈ નહીં, મયુર નહોતો એટલે કોઈ ફોડવા આવે નહીં, મયુર એને તો બહુ મજા આવી જાય ને આપણે એને યોગેશ તો હોઈ ગયો છે, કારણ કે એને કાલે ગામડે જામ છે એટલે હોઈ ગયો છે, તો હે ને મયુર નથી
અને હું નંદુ ફટાકડા તો ફોડી હેકીને એટલે ફૂલઝરી અને દાડમ ને એવું કરતા હતા તો એ થઈ ગયું. પછી મારા પપ્પા આવ્યા તો મારા પપ્પાએ થોડી વાર બોમ્બ ને એવું પડ્યું તો હવે એને અમે આવતા રહ્યા છીએ. તો મારા પપ્પાની જો અહીંયા ફોટા પાડે છે નંદુ ને મારા પપ્પા. અને ગાઈસ મારે હે ને આનાથી રીલ્સ બનાવી હતી. યોગેશ લેવો હતો મારા માટે મેળામાંથી તો એ છે પણ હે ને હાયલું જ ને અત્યાર સુધી હાલતું તો જો ટ્રાય કરવું ને પણ હાલતું નથી. જો જરીક પણ નથી આવતું. અહીં હે ને આ ચાપ છે જો અહીંયા તો હે ને ચાલુ નથી થતું. હમણાં સુધી ચાલુ થતું પણ હે ને રીલ્સ બનાવવાનું પહેરવા માટે હું ચાલુ કરી હતી ચાલુ નહોતું તો કાંઈ વાંધો નહીં. હવે રીલ્સ તો બાકી રહી ગઈ પણ હવે હે ને આપણે થોડીક વાર ફૂલ ચડીને એવું કરવું છે તો કરશું ને કે આપણે વ્લોગનો એન્ડ કરી દેવો છે. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.